સુરતના પાંડેસરા ભટાર વિસ્તારમાં આવેલા આઝાદનગરમાં એક વખત દુર્ઘટના બની છે। એક બાંધકામ સાઇટ પર કામ કરતા મજૂરનું છઠ્ઠા માળેથી પટકાતા ગંભીર ઇજાઓ થતા મોત થયું છે। મૃતકની ઓળખ મંગલેશ કુમાર સરોજ તરીકે થઈ છે। તેઓ મૂળ પ્રયાગરાજના વતની હતા અને છેલ્લે કેટલાક સમયથી સુરતમાં કન્સ્ટ્રક્શનનું કામ કરતા હતા। ઘટના બાદ ગંભીર હાલતમાં તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા। મંગલેશ કુમારનો પરિવાર મુંબઈમાં રહે છે। દુર્ઘટનાની જાણ થતાં પરિવારના સભ્યો તાત્કાલિક સુરત દોડી આવ્યા। હાલમાં પોસ્ટમોર્ટમ રૂમ પાસે પરિવારનો શોકભર્યો માહોલ જોવા મળી રહ્યો છે। ઘટનાના કારણ અંગે હજુ કોઈ વિગત સ્પષ્ટ થઈ નથી। પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને બાંધકામ સાઇટ પર સુરક્ષાના ધોરણોનું પાલન થયું કે નહીં તેની તપાસ પણ કરવામાં આવી રહી છે। आपका नाम? मेरा नाम वीरेंद्र सरोज है। क्या घटना हुई थी, कौन सी जगह हुई? ये घटना को मैं मालूम नहीं है कहाँ पे हुआ है। एक्चुअली पहाड़ बांधते समय 6 फ्लोर से करीबन नीचे आए हुए। और क्या नाम है जो जिसके साथ घटना हुई? उनका नाम मंगल सरोज। अभी आप कहाँ पे आए हो? कहाँ पे आए हो आप? मैं ऐसे यहाँ पे सिविल हॉस्पिटल। क्या उम्र थी वो भाई की? उनका 37। कहाँ का रहने वाले हो? तो यूपी प्रयागराज जिला का रहने वाले हैं। कौन सी जगह घटना हुई थी आपको? ये सुनने में आ रहा है ग्रीन सिटी करके है कोई एरिया, वहाँ पे हुआ। ये रहते थे कहाँ? पांडेसरा में रहते थे, आज़ाद नगर में। नगर बता दो। हाँ। क्या मांगे अभी आपकी जो घटना हुई? अभी तो उसकी फैमिली बताएगा क्या मांगे क्या नहीं है तो।